પબ્લિક લાઈફમાં બાય એક્ટ તમારે પુરવાર કરવો. તમે સાદા છો તો તમે રિયલી તમને જોઈને ખબર પડવી જોઈએ, લોકોને દેખાડવા માટે નહીં. તમે એટલે એ બાય એક્ટ કરે. તમે જમવા માની દો તો ગાંધીજી અમુક જમતા તો એ તમે જુઓ તો એ બાય એક્ટ બતાવે. કપડાં નહોતા પહેરતા તો બાય એક્ટ કર્યા. આ બાય એક્ટ બહુ મહત્વનું છે. અત્યારે તો કરણી અને કથનીમાં આસમાન કરતાં સ્પેસ એટલો ફરક છે. જેમ દિલ્હીનો મુખ્યમંત્રી કે હું બંગલામાં નહીં રહું. બંગલો તમે બનાવો એવો શીશ મહેલ જેવો ને પછી તમે એમાં તો કોને મૂર્ખા તમે પબ્લિક લાઈફના માણસે ડબલ સ્ટાન્ડર્ડ જીવન નહીં જીવવું જોઈએ. જેથી કરીને કોઈ એનું નાક દબાવે ને પછી મોં ખોલે એમાં ઈડી CBI XYZ એમાં એન્ટ્રી મારે ને માણસ પછી દબાવ. તો એવું તમે નહીં, પબ્લિક લાઈફમાં તમારે નહીં આવવું જોઈએ. જો પબ્લિક લાઈફમાં આવ્યા હોય તો તમારે આવી રીતે એવું નહીં કરવું જોઈએ કે કોક તમારું નાક દબાવે ને તમારું મોં ખુલે અથવા તમારી કરોડરજ્જુ સાષ્ટાંગ દંડવત કરી દે. એવું નહીં કરવું જોઈએ.